બોલો રામા પીરની જય. વેવાણ બોલો ની બેવાણ. હવે વડાવાણ ઉતાવળ રાખો, બહુ ટાઈમ વયો ગયો છે. હા બેવાણ. અમારે મોડું થાય છે. મારા કાકીજી હા હું ખાડી લઈને આવ્યા છે. કેમ વાય રહી ગયા તા બેવાણ? કબાટમાં પડી હતી ને એટલે તાળાની સાવી નહોતી મળતી. હા હા તો એને તમે ઉતારે જાઓ. હે વેવાણ હા બેવાણ. કરિયાવરમાં હું કર્યું છે? કરિયાવરમાં બધું છે બેવાણ. એટલે હું બધું છે? એટલે તમારે જોતો એ મોઢે ચડીને માગી હવે તો લ્યો. ઉનાળો આવ્યો, અમારે તો એસી જોઈએ દીધું છે. એસી તમ તારે આવતા જાવતા દઈ દેશું, નહીં હોય લે તો. અટણ હારવાર કરિયાવરમાં મૂકો તો તમને શું વાંધો છે? અત્યારે રાત છે, દુકાન ખુલ્લી ના હોય. અને સગુણાબાઈ ને હારી હિખામણ દઈને હારે વડાવજો હો, મોડી શિખામણ ન દેતા. એ તો વેણ દીકરીને હવની માં હારી શિખામણ જ દે, કોઈ મોડી એમાં વળી તમે દડ દડ આહુડા છે ના પાડો છો? ચૂપ થઈ જાવ. માથું સાવ. વેવાણે લાગે દીકરી વડાવી નથી લાગતી વેવાણ. એ મેં તો 6 દીકરીઓ હાહડે વડાવીશ. પૂછો માર ભાભીને, ખોટું બોલતી હોય તો. 200 રૂપિયા સાંડલો લખાવ્યા, સારું લ્યો. ગળું બેહી ગયું ગીત ગાય ગાય. ભાઈ તમે બહુ વાહે આવ્યા છે, 200 રૂપિયા આવે છે બીજા. વેવાણ હા વેવાણ. હું એમ કહું છું હા કે મેં વેવાણ 6 દીકરીઓ હાહરે વડાવી, પણ મારી દીકરીઓ વેવાણ કોઈ દી રોવે નહીં. એવું લાગે કઈ કઈક જમાયું રોઈ લે, પણ મારી દીકરીઓ અટાણે ભલે આમ કરે પણ એ તમને જોતા જ લાગે વેવાણ કે દીકરીઓ ન રોવે, જમાઈ રોવે. રોવે જ ને. અને વેવાણ મોબાઈલ નથી દીધો ને, ના વેવાણ. અટાણ જે થાય બધું મોબાઈલ માં જ થાય છે. પછી આવતા વેળ ડખા થાય ને જુદા થવાનું નામ લઈ વેવાણ મને જરાય ન ગમે. કેમ વેવાણ? ઈ હું વળ્યું આવતા વેળ જુદું થાવું? ના ના અણિયા, મારી દીકરી જુદી નહીં થાય તમ તારે. જો વેવાણ તમારી દીકરી છે ને, દીકરી થઈને રહે ને તો મને માં થઈને રહેતા આવડશે. હા વેવાણ. પણ જો વહુ થાય તો મને હાહુ થતા જરાય વાર નહીં લાગે. કાઈ વાંધો નહીં વેવાણ. સાંભળ્યા? ચૂપ થઈ જાવ. અત્યારથી દાડા ડપારા જોમાં વેવાણ. દારા ડફારા તો રાખવા પડે બાયુ ને બાપા. નકર બાયુ પછી ઢોલિયા પોઢે ને આપણે લુગડા ધોવાનો વારો આવે એવું નહીં થાય વેવાણ. તો. એ તમે એટલે હારી હિખામણ દઈને હારે વડાવજો વેવાણ. જો ઈ ગોપી વહુ થાહે તો મને કોકિલા થતા જરાય વાર નહીં લાગે. એ તો સિરિયલ બંધ નથી થઈ ગઈ વેવાણ. હજી હાલે છે. તમે નહીં જોતા હોય, બીજી ચેનલ ઉપર આવે છે. હં હશે વેવાણ. એટલે વેવાણ કર્યાવર તો બધોય બધોય વેવાણ. કાંઈ ઘટતું હોય તો કહી દેજો. ડ્રેસ ને કુર્તા ને એવું એવું કાંઈ ન થાય કોઈ. આમાં રિવાજ જ નથી આનો. બેગ જોડી કર્યા હોત તો સારા લાગે. હું એટલી ફેશનેબલ સૌ તો મારી વહુને કેવી રીતના રાખીશ વેવાણ? થોડાક ડ્રેસ કુર્તા કહેવો તો કંઈક પહેરે જ ના ફરવા છે. વેવાણ, અમારે અહીંયા રિવાજ જ નથી. પણ અમારે છે ને, પણ તમે ત્યાં લઈ લેજો ને. પણ લે કરિયાવરમાં ગયો તો તમને વાંધો શું છે? ગયો તો તમારી દીકરીને ગયો છે, કઈ અમને નથી દેતા. એ તો અમારી દીકરીને દે ને તમને દે ને મારે શું કરવું? વેવાણ ખોટું ન લગાડતા, મારો તો સ્વભાવ આવ્યો છે હો. એવું જ લાગે. આમ થાય બોલકું માણા હારું, એ વાત એ સાચી. મીંઢું માણા નહીં હારું. તમે જોજો. કેમ? ખૂણામાં બેઠો ને કઈ હુમલો આવી જાય એનું કઈ નક્કી નહીં. કાવે મીંઢું માણા જરાય હારું નહીં બાપા. બોલે નહીં હારું વેવાણ. માર પેટમાં પાપ નહીં. આમ અંદરથી લાયલન ખમણ જેવી સૌ. પહેલેથી ને જોયા ને તમે ખબર જેવા છે. અને વેવાણ સગુડાને કઈ ઉપાધિ ન કરતા, હા વેવાણ. આવતા જાતા રહેજો. તમારી જ્યાં સાસુમાં હોય વેવાણ, અમારે શેની ઉપાધિ હોય? હા એમ જોઈએ. હારું લ્યો વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવા નવા હેત રાખજો, હેઠા નો ઠોળાય જાય હો. ઓહો. આવજો વેવાણ. હા આવજો. લ્યો હજી એકવાર જય શ્રી કૃષ્ણ. વેવાણ ને તો હરખ નથી માથે. લ્યો હરખ ક્યાંથી માય? ગગો પરણાવા આવ્યો છું. માર ગગો પહેલી વાર પરણે છે. ગગો પરણાવા આવીશ તો વેવાણ. અને તમારી દીકરી વાલનો દરિયો છે, માર કઈ લોખંડનો હરિયો નથી પરણવા આવ્યો. અમાર તો આની દીકરી વાલનો દરિયો જ છે. તે અમાર કઈ લોખંડનો હરિયો નતો, અમારે દીકરો જ હતો. આ બધું પીળકું લાગે. હવે તમે હા. જાઓ, ઉતારે ચા પાણી પીવો, તમે દીકરીને વળાવી દો. હારું લ્યો, બહુ રોયા ન કરતી માવ દીકરીઓ.
પછી બધું અહીંયા જ રોઈ નાખશે ત્યાં આવીને શું કરશે? ધ્યાન રાખજો એના તમારા ઘરેણાનું અજાણ્યો એરિયો છે એટલે. ના રે ના, વેવાણ મારી પાસે કોઈ ન ઉતરે. આ તો કેવું અમારે જરૂર છે. આ તો વેવાણ કાઠિયાવાડની કબૂતરી ઉડે તો આકાશમાં ને પડે તો પાતાળમાં. ઠીક તો વાંધો નહીં, તમે ચા પીવો જાઓ ત્યાં હમણાં દીકરી. સારું લ્યો. અને માથા ટીકડા બે હારે દેજો, વળી રસ્તા મેડિકલ બંધ થઈ ગયા છે ને માથા સડશે તો વળી અમને રસ્તે હેરાન કરશે પાછા. એને કોઈ દી માથું દુખતું જ નતું એમ. ચૂપ થઈ જાવ. આવજો વેવાણ.